વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી 2026ને લઈને શહેરમાં રાજકીય માહોલ ગરમાયો। વોર્ડ નંબર 16માં કોંગ્રેસ પાર્ટી દ્વારા ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવના નેતૃત્વમાં યોજાયેલી સભામાં વોર્ડના ચારેય ઉમેદવારો ગોપાલભાઈ રબારી, ચાંદનીબેન, અલકાબેન અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉર્ફે ભત્તુભાઈ હાજર રહ્યા હતા। સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જ્યાં ઉમેદવારોનું ફૂલમાળા પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉમેદવારોએ જનતાને સંબોધિત કરી વિકાસના વચનો આપ્યા અને વધુમાં વધુ મતોથી જીતાડવા માટે અપીલ કરી। જનસમર્થનને જોતા કોંગ્રેસ પાર્ટી આત્મવિશ્વાસ ભરાઈ લાગી હતી અને ત્યારે આવનારી ચૂંટણીમાં કયો પક્ષ બાજી મારે છે તે જોવાનું રસપ્રદ રહેશે। આપ જોઈ શકો છો જાતે કે કાર્યાલયના ઉદ્ઘાટનની અંદર મારા સ્નેહીઓ, મારા પ્રેમીઓ, મારો પરિવાર બધા મને આશીર્વાદ આપવા આવ્યા છે। હું હંમેશા એમના આશીર્વાદથી જ આગળ વધું છું। આ પહેલી ઓફિસનું ઉદ્ઘાટન છે। ભગવાન મને શક્તિ આપે, મા અંબે મને શક્તિ આપે, દરેક દેવી દેવતા મને શક્તિ આપે, મારા ચારે જે ઉમેદવાર છે એમને શક્તિ આપે કે અમે લોકોનું કામ સારી રીતે કરી શકીએ, લોકોનું કામ સારી રીતે કરી શકીએ અને દરેક યુદ્ધની અંદર લોકોની વેદનાઓની સામે અમે લડી શકીએ, એ જ ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।